નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે ટીવાય બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5 તેની અંદર ઓર્ગેનિક કેમેસ્ટ્રીની વિશે આપણે જોઈશું. તો ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર યુનિટ 2 ડ્રગ્સ, ડાય એન્ડ સ્વીટનિંગ એજન્ટ છે તેના વિશે વાત કરીશું. તો આજે આપણે ડ્રગ વિશે જોઈશું. તો ડ્રગની અંદર આપણે આઇબોપ્રોફેન છે તેની સિન્થેસિસ અને તેની એપ્લિકેશન આજે આપણે જોવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિન્થેસિસ અને એપ્લિકેશનની શરૂઆત કરતા પહેલા તેના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ. તો આઇબોપ્રોફેનનું સ્ટ્રક્ચર જોઈએ તો બેન્ઝીન રિંગ, અહીંયા પ્રોપિયોનિક એસિડ અને તેની જોડે આઇસોબ્યુટેન ગ્રુપ છે તે જોડાયેલું જોવા મળે છે. આને આપણે કોમન નેમ આઇબુપ્રોફેન કહીએ છીએ. કોમન નેમ આઇબુપ્રોફેન છે તે કહીએ છીએ. જો આપણે તેનું આઈયુપીએસી નામ જોઈએ, આઈયુપેક નેમ, જેનો આઈયુપેક નેમ જોઈએ તો આપણે કહી શકીએ છીએ કે 1 અને આપણે ફર્સ્ટ પોઝિશન દઈએ. ફિનાઇલ રિંગ છે એની આપણે પોઝિશનથી સ્ટાર્ટ કરીએ કેલ્ક્યુલેશન, તો 1, 2, 3 એન્ડ ફોર્થ પોઝિશન ઉપર આપણને આઇસોબ્યુટીન ગ્રુપ છે તે જોવા મળે છે. અથવા અહીંયાથી આપણે કેલ્ક્યુલેશન ફર્ધર કરીએ તો 1, 2, 3 એન્ડ 4 ડેશ, તો આપણે એવું કહી શકીએ કે સેકન્ડ પોઝિશન ઉપર તમને મિથાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે. તો તેના આધારે ફિનાઇલની ફોર્થ પોઝિશન, તો ફિનાઇલની ફોર્થ પોઝિશન છે એની અંદર અહીંયા આજે આપણે એલિફેટિક ચેન જોઈએ તો સેકન્ડ પોઝિશન ઉપર તમને મિથાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે. તો 2 મિથાઇલ એન્ડ 1, 2, 3 3 કાર્બન આવેલા છે એટલે આપણે એને પ્રોપાઇલ કહીશું. પ્રોપાઇલ, ફિનાઇલ. અહીંયા ફિનાઇલ રિંગ આપણને જોવા મળે છે. આ આઇસોબ્યુટીન છે અને 2 મિથાઇલ પ્રોપાઇલ પણ આપણે કહી શકીએ છીએ. અને અહીંયા આપણને 1, 2, 3 આવી રીતના આપણે જોઈએ તો 3 કાર્બન છે એટલે પ્રોપેનોઇક એસિડ કહી શકીએ. પ્રોપેનોઇક એસિડ. તો આ છે આઇબુપ્રોફેનનું આઈયુપેક નેમ, કે આઇબુપ્રોફેન છે તેનો આઈયુપેક નેમ છે તે શું થશે? 4. એટલે કે બેન્ઝીન રિંગ અથવા ફિનાઇલ રિંગ છે એની અંદર ફોર્થ પોઝિશન ઉપર તમને અહીંયા એલિફેટિક ચેઇન છે તે જોવા મળે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તેનું આપણે નોમેનક્લેચર જોઈએ તો 4, 2 મિથાઇલ પ્રોપાઇલ, ફિનાઇલ, પ્રોપેનોઇક એસિડ. આ છે આઇબુપ્રોફેનનું આઈયુપેક નેમ છે તે આપણને જોવા મળે છે. તો આપણે આઇબુપ્રોફેન છે ડ્રગ વિશે આપણે વાત કરીએ છીએ તો આઇબુપ્રોફેન છે એનો મેઇનલી યુઝ શેના માટે થતો જોવા મળે છે? NSAID. આનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ. પોતે એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ તરીકે આઇબુપ્રોફેનનો તમે ઉપયોગ છે કરી શકો છો. તમને લોકોને ખ્યાલ હશે, તમે સાંભળ્યું પણ હશે કે પેરાસિટામોલ, જ્યારે તમને ફીવર હોય, કોઈ પણ જાતનું પેઇન થતું હોય તો આપણે પેરાસિટામોલ છે તેનો યુઝ કરો છો. એવી જ રીતના આઇબુપ્રોફેન છે તે પોતે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ તરીકે યુઝ થાય છે. એટલે કે કોઈ પણ પ્રકારનું પેઇન થતું હોય કે કોઈ એના લીધે છે તે આપણે આઇબુપ્રોફેન છે તેનો યુઝ છે તે કરી શકો છો. તો હવે આપણે આઇબુપ્રોફેન છે તેનો યુઝ જોઈ ગયા કે કેવી રીતના આપણે આઇબુપ્રોફેનનો યુઝ કરીએ છીએ. હવે આપણે એની સિન્થેસિસ જોઈશું. તો મેઇનલી આપણે 2 રીતે છે તે આઇબુપ્રોફેનની સિન્થેસિસ કરી શકીએ છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિન્થેસિસથી વાત કરીએ. સિન્થેસિસ ઓફ આઇબુપ્રોફેન. તો
આઇબુપ્રોફેનની સિન્થેસિસ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે રિએક્ટન્ટનો યુઝ કરીશું કે રિએક્ટન્ટ તરીકે આઇબુપ્રોફેનની સિન્થેસિસમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ. તો શરૂઆત આપણે રિએક્શનની કરતાં પહેલાં આપણે સિમ્પલ સ્ટેપ જોઈએ કે આઇબુપ્રોફેન આપણે બનાવવું છે તો એના સિમ્પલ ક્યાં ક્યાં સ્ટેપ આપણે ફોલોઅપ કરવા જોઈએ તેને પહેલાં વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ યુટેડ એટલે કે હોમોજીનિયસ રિએક્શન, આ ફર્સ્ટ સ્ટેપ થશે. જ્યારે હોમોજીનિયસ મિક્સર છે તૈયાર થઈ જાય છે ત્યારે બીજા સ્ટેપમાં આપણે એસિટાઇલેશનની પ્રોસિજર કરીશું. એસિટાઇલેશન. જ્યારે થર્ડ સ્ટેપ આવે છે તેની રિએક્શન આપણે HCN. જ્યારે આપણે સિન્થેસિસ જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ સ્ટેપ છે તે કેવી રીતના આપણને થતા જોવા મળે છે. તો જ્યારે યુટેડ એન્ડ સેકન્ડ સ્ટેપમાં એસિટાઇલેશન, થર્ડ સ્ટેપમાં HCN એટલે કે ફોર્મો નાઇટ્રાઇલ હારે રિએક્શન ગ્રુપ થતી જોવા મળે છે. એન્ડ લાસ્ટ ફોર્થ આપણે રિડક્શન પ્રોસેસ છે તે કરીશું અને એના આધારે આપણને આઇબુપ્રોફેન છે તે જનરેટ થતું જોવા મળે છે. તો ફર્સ્ટ સ્ટેપ આપણે વાત કરી તો એના વિશે આપણે જોઈએ. CH2 અને આપણે આઇસોબ્યુટીન છે તે કહી શકીએ છીએ 1 2 3 અને આવી રીતના જ્યારે સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે એને આપણે આઇસોબ્યુટીન છે તે કહી શકીએ છીએ. અને એને સેકન્ડ આપણે બીજી રીતે નોમેનક્લેચર કરીએ તો 2 મિથાઇલ ફર્સ્ટ સેકન્ડ પોઝિશન ઉપર મિથાઇલ ગ્રુપ જોવા મળે છે એન્ડ 1 2 3 પ્રોપીન. જ્યારે આઇસોબ્યુટીન અથવા 2 મિથાઇલ પ્રોપીનની રિએક્શન આપણને થતી જોવા મળે છે ત્યારે એની રિએક્શન તમે બેન્ઝીન જોડે કરો છો. બેન્ઝીન. ફર્સ્ટ સ્ટેપ આપણે હમણાં જ વાત કરી યુટેડ એટલે કે ફર્સ્ટ સ્ટેપની અંદર આઇસોબ્યુટીન રિએક્ટ વિથ બેન્ઝીન ઇન પ્રેઝન્સ ઓફ સોડિયમ એન્ડ પોટેશિયમ. તો આપણને યુટેડની પ્રોસિજર થતી જોવા મળે છે. તો એનાથી આપણને મળતી પ્રોડક્ટ જોઈએ. આવી રીતના આપણને પ્રોડક્ટ જોવા મળે છે કે આઇસોબ્યુટીન રિએક્ટ વિથ બેન્ઝીન ઇન પ્રેઝન્સ ઓફ સોડિયમ એન્ડ પોટેશિયમ ટુ ઓબ્ટેન. આ આપણને પ્રોડક્ટ મળે છે તેને આપણે શું કહીશું? આઇસોબ્યુટાઇલ. આ ગ્રુપને આપણે આઇસોબ્યુટીન છે તે કહી શકીએ છીએ અને આ છે બેન્ઝીન રિંગ એટલે આઇસોબ્યુટાઇલ બેન્ઝીન. હવે આઇસોબ્યુટાઇલ બેન્ઝીન છે તેની હમણાં જ વાત કરી. ફર્સ્ટ સ્ટેપ યુટેડ, સેકન્ડ સ્ટેપમાં આપણને એસિટાઇલેશનની પ્રોસિજર જોવા મળે છે. તો આઇસોબ્યુટાઇલ બેન્ઝીન છે તેનું આપણે એસિટાઇલેશન કરીશું. તો એસિટાઇલેશન છે તો આપણને ખબર છે CH3COOCl. એસિટાઇલેશનની પ્રોસિજર છે તે આપણે વિથ પ્રેઝન્સ ઓફ એનહાઇડ્રસ AlCl3 ની હાજરીમાં કરીશું. એસિટાઇલેશનની પ્રોસિજર છે તે આપણે AlCl3 ની હાજરીમાં કરીશું. જ્યારે આપણે આઇસોબ્યુટાઇલ બેન્ઝીનનું એસિટાઇલેશનની પ્રોસિજર કરીએ છીએ ત્યારે એસિટાઇલેશનમાં હંમેશા એસિટાઇલ ગ્રુપ છે તે અહીંયા સબસ્ટિટ્યુટેડ થતું તમને જોવા મળે છે. તો એની આપણે પ્રોડક્ટ જોઈએ. COCH3 એસિટાઇલ ગ્રુપ બાઇન્ડ થશે અને અહીંયા આપણને આઇસોબ્યુટાઇલ છે તે જોવા મળે છે. તો આનું આપણે નોમેનક્લેચર કરીએ તો આને આપણે શું કહીશું કે આ 1 2 3 એન્ડ 4th પોઝિશન ઉપર આપણને આઇસોબ્યુટાઇલ ગ્રુપ છે તે જોવા મળે છે અને આ આખું સ્ટ્રક્ચર છે તેને આપણે એસિટોફિનોન કહીશું. તો 4 આઇસોબ્યુટાઇલ એસિટોફિનોન. 4 આઇસોબ્યુટાઇલ એસિટોફિનોન છે તે આપણે કહી શકીએ છીએ.
હવે 4 આઇસોબ્યુટાઇલ એસિટોફિનોન છે એની થર્ડ સ્ટેપમાં આપણે વાત કરી HCN હારે રિએક્શન થાય છે. HCN ને આપણે ફોર્મોનાઇટ્રાઇલ છે તે કહીશું. ફોર્મોનાઇટ્રાઇલ. જ્યારે ફોર્મોનાઇટ્રાઇલ જોડે 4 આઇસોબ્યુટાઇલ એસિટોફિનોનની રિએક્શન જોવા મળે છે ત્યારે HCN ગ્રુપ છે તે અહીંયા કાર્બન ગ્રુપ જોડે આપણને બાઇન્ડ થતું જોવા મળે છે. તો તેનાથી શું મળે છે તે જોઈએ. કાર્બન અહીંયાના ઓક્સિજન જોડે HCN ની અંદરનો હાઇડ્રોજન છે તે બાઇન્ડ થાય છે. અહીંયા આપણને OH ગ્રુપ મળે છે, મિથાઇલ ગ્રુપ એઝ યુઝ્યુઅલ, એન્ડ સાયનાઇડ ગ્રુપ છે તે બાઇન્ડ થશે અને અહીંયા આપણને આઇસોબ્યુટાઇલ રિંગ છે તે જોવા મળે છે. એલિફેટિક ચેઇન છે તે જોવા મળે છે. તો આ છે આપણને જ્યારે ફોર્મોનાઇટ્રાઇલ હારે તમે 4 આઇસોબ્યુટાઇલ એસિટોફિનોનની રિએક્શન કરો છો ત્યારે આપણને એઝ અ ઇન્ટરમીડિયેટ જોવા મળે છે. હવે ઇન્ટરમીડિયેટ આપણને જોવા મળે છે તેનું આપણે રિડક્શન કરીશું. તો રિડક્શન મતલબ કે એડિશન ઓફ હાઇડ્રોજન, કે હાઇડ્રોજનનું એડિશન થાય છે એન્ડ રિમૂવલ ઓફ ઓક્સિજન. તો આપણે જ્યારે રિડક્શનની પ્રોસિજર કરીએ છીએ ત્યારે શું પ્રોસિજર જોવા મળે છે તે જોઈએ. રિડક્શન. આપણે રિડક્શન કરીશું પ્રેઝન્સ ઓફ હાઇડ્રોજન આયોડાઇડ એન્ડ ફોસ્ફરસ એન્ડ ઓલ્સો રિએક્ટ વિથ કાર્બન મોનોક્સાઇડ. જ્યારે આપણને ઇન્ટરમીડિયેટ મળે છે તેનું તમે રિડક્શન કરાવો છો તો રિડક્શન કરતાં અહીંયાના કાર્બન ઉપર છે તે હાઇડ્રોજનનું તમને એડિશન થતું જોવા મળે છે અને ફાઇનલી પ્રોડક્ટ છે તે આપણને CO ગ્રુપ છે તે અહીંયા OH જોડે જોડાઈને કાર્બોક્સિલિક એસિડ છે તે ફોર્મ કરે છે. તો હવે આપણે અહીંયા પ્રોડક્ટ જોઈએ શું જોવા મળે છે. અહીંયા આઇસોબ્યુટાઇલ એઝ યુઝ્યુઅલ આપણને જોવા મળે છે અને અહીંયા જોઈએ તો કાર્બનની જગ્યાએ આપણને CH ગ્રુપ છે તે જોવા મળે છે અને CH અને એની જોડે અહીંયા CH3 ગ્રુપ છે અને OH અને CN ગ્રુપ છે. તો તેમાં આપણે જોઈએ તો અહીંયા મિથાઇલ ગ્રુપ છે એઝ યુઝ્યુઅલ અને સાયનાઇડ ગ્રુપ છે રિમૂવ થાય અને COR જ્યારે રિએક્શન થાય છે ત્યારે તે COOH માં કન્વર્ટ થતું જોવા મળે છે અને આને જ આપણે આઇબુપ્રોફેન કહીશું. તો આ હતી ફર્સ્ટ સિન્થેસિસ ઓફ આઇબુપ્રોફેન, કે સિમ્પલી તમે આઇબુપ્રોફેનનું ફોર્મેશન છે તે કેવી રીતના કરો છો. તો ફર્સ્ટ સ્ટેપની અંદર તમે આઇસોબ્યુટીન રિએક્ટ વિથ બેન્ઝીન વિથ પ્રેઝન્સ ઓફ સોડિયમ એન્ડ પોટેશિયમ ટુ ગીવ્સ આઇસોબ્યુટાઇલ બેન્ઝીન. આ ફર્સ્ટ સ્ટેપને આપણે યુટેડ સ્ટેપ કહીશું, એટલે કે બેન્ઝીન અને આઇસોબ્યુટીન છે તેનું હોમોજીનિયસ મિક્સચર આપણને જોવા મળે છે. હવે આઇસોબ્યુટાઇલ બેન્ઝીન છે તેનું આપણે એસિટાઇલેશન કરીશું. એસિટાઇલેશનની પ્રોસિજર વિથ પ્રેઝન્સ ઓફ એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડની હાજરીમાં કરીશું. જ્યારે એસિટાઇલેશનની પ્રોસિજર થાય છે ત્યારે એઝ અ પ્રોડક્ટ આપણને 4 આઇસોબ્યુટાઇલ એસિટોફિનોન છે તે જોવા મળે છે, એટલે કે એસિટાઇલ ગ્રુપ છે તે અહીંયા બાઇન્ડ થતું જોવા મળે છે. હવે થર્ડ સ્ટેપની અંદર આપણે વાત કરેલી કે ફોર્મોનાઇટ્રાઇલ જોડે આપણે 4 બ્યુટાઇલ એસિટોફિનોનની રિએક્શન આપીશું. જ્યારે એની જોડે રિએક્શન થતાં આપણને ઇન્ટરમીડિયેટ મળે છે એન્ડ નેક્સ્ટ ઇન્ટરમીડિયેટનું તમે જ્યારે રિડક્શનની પ્રોસિજર કરીશો અને રિએક્ટ વિથ કાર્બન મોનોક્સાઇડ, તો જ્યારે આ રિએક્શન આપણને લાસ્ટ સ્ટેપમાં જોવા મળે છે ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ આઇબુપ્રોફેન છે તે જોવા મળે છે. તો આ હતી આપણી ફર્સ્ટ સિન્થેસિસ, કે સિન્થેસિસ ઓફ આઇબુપ્રોફેન, કે આઇબુપ્રોફેનની આપણે એક સિન્થેસિસ જોઈએ. હવે આપણે એની સેકન્ડ સિન્થેસિસ જોઈએ. સિન્થેસિસ ઓફ આઇબુપ્રોફેન. તો
ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે આઇબુપ્રોફેન છે તે 4 પ્રોસિજરથી જોયું. ફર્સ્ટ ઓફ ઓલ હોમોજીનિયસ મિક્સર છે તે ફોર્મ થતું હતું. પછી બીજા સ્ટેપની અંદર આપણે એસિટાઇલેશનની પ્રોસિજર કરેલી. થર્ડ સ્ટેપની અંદર આપણે એસસીએન હારે રિએક્શન કરેલી. એન્ડ ફોર્થ સ્ટેપની અંદર આપણે રિડક્શન પ્રોસિજરથી આપણને આઇબુપ્રોફેન છે તે ફોર્મ થતું જોવા મળે છે. હવે સેકન્ડ સ્ટેપની અથવા સેકન્ડ સિન્થેસિસની અંદર કેવી રીતના આઇબુપ્રોફેન ફોર્મેશન થાય છે તે જોઈશું. તો સેકન્ડ સ્ટેપની અંદર વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ જેવી રીતના આપણને ફર્સ્ટ સ્ટેપની અંદર તમે રિએક્શન જોઈ ગયા કે આઇસોબ્યુટીન રિએક્ટ વિથ બેન્ઝીન, આઇસોબ્યુટીન રિએક્ટ વિથ બેન્ઝીન. જ્યારે આઇસોબ્યુટીનની બેન્ઝીન આરે સોડિયમ એન્ડ પોટેશિયમની પ્રેઝન્સમાં જ્યારે રિએક્શન થતી હતી ત્યારે આપણે જોઈ ગયા એઝ અ પ્રોડક્ટ આપણને શું મળે છે? આઇસોબ્યુટાઇલ બેન્ઝીન. હવે આઇસોબ્યુટાઇલ બેન્ઝીન છે તેની આપણે રિએક્શન છે ફોર્માલ્ડિહાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ જોડે કરીશું. HCHO પ્લસ HCl. જ્યારે આઇસોબ્યુટાઇલ બેન્ઝીનની રિએક્શન ફોર્માલ્ડિહાઇડ પ્લસ HCl હારે આપણને થતી જોવા મળે છે ત્યારે અહીંયા આપણને પ્રોડક્ટ તરીકે અહીંયા આઇસોબ્યુટાઇલ રિંગ જોવા મળે છે. આઇસોબ્યુટાઇલની એલિફેટિક ચેઇન છે જોવા મળે છે અને અહીંયા આપણને CH2Cl છે તે જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ 1 2 3 4 4 આઇસોબ્યુટાઇલ 4 આઇસોબ્યુટાઇલ બેન્ઝાઇલ ક્લોરાઇડ. તો સેકન્ડ સિન્થેસિસની અંદર ફર્સ્ટ સ્ટેપ છે તે બંનેમાં સેમ આવે છે કે આઇસોબ્યુટાઇલ રિએક્ટ વિથ બેન્ઝીન, આઇસોબ્યુટીન રિએક્ટ વિથ બેન્ઝીન ગિવ્સ આઇસોબ્યુટાઇલ બેન્ઝીન. હવે આઇસોબ્યુટાઇલ બેન્ઝીનની જ્યારે ફોર્માલ્ડિહાઇડ એન્ડ HCl હારે રિએક્શન આપીએ છીએ ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ 4 આઇસોબ્યુટાઇલ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે તે જોવા મળે છે. તો હવે 4 આઇસોબ્યુટાઇલ બેન્ઝાઇલ ક્લોરાઇડની છે તે આપણે NaCN ફર્સ્ટ સિન્થેસિસની અંદર આપણે HCN હારે રિએક્શન જોયેલી. એવી જ રીતના આપણે સોડિયમ નાઇટ્રાઇલની હારે જ્યારે સિન્થેસિસ જોઈશું અથવા નેક્સ્ટ સ્ટેપ જોઈશું ત્યારે આપણને શું જોવા મળે છે તે જોઈએ. આઇસોબ્યુટાઇલ ચેઇન અને અહીંયા CH2Cl છે તે રિમૂવ થશે અને Clની જગ્યાએ CN છે તે બાઇન્ડ થશે એટલે કે સાયનાઇડ ગ્રુપ બાઇન્ડ થશે અને NaCl છે તે એઝ અ બાય પ્રોડક્ટ આપણને દૂર થતું જોવા મળે છે. તો આપણને જ્યારે આ પ્રોડક્ટ મળે છે આને આપણે શું કહીશું? 4 અહીંયા આપણને ફોર્થ પોઝિશન ઉપર શું જોવા મળે છે? આઇસોબ્યુટાઇલ છે તે જોવા મળે છે અને આને આપણે શું કહીશું? એસિટો નાઇટ્રાઇલ ગ્રુપ છે તે કહી શકીએ છીએ. આપણને આ ફિનાઇલ રિંગ છે તે જોવા મળે છે. તો સાયનાઇડ ગ્રુપથી આપણે નોમેનક્લેચર કરીએ અથવા કાર્બનનું નંબરિંગ આપીએ તો ફર્સ્ટ પોઝિશન એન્ડ સેકન્ડ પોઝિશન. તો સેકન્ડ પોઝિશન ઉપર આપણને ફિનાઇલ ગ્રુપ આઇસોબ્યુટાઇલ ચેઇનવાળું જોવા મળે છે. તો અહીંયાથી હવે ફિનાઇલ ગ્રુપથી આપણે જોઈએ તો આ ફોર્થ પોઝિશન ઉપરને જોવા મળે છે. તો ફિનાઇલની સેકન્ડ પોઝિશન એટલે કે આપણે સાયનાઇડ ગ્રુપથી સેકન્ડ પોઝિશન ઉપર ફિનાઇલ ગ્રુપ છે એની ફોર્થ પોઝિશન ઉપર શું આવેલું છે? આઇસોબ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ એન્ડ ફિનાઇલ, આઇસોબ્યુટાઇલ ફિનાઇલ અને આને આપણે કહીશું એસિટોનાઇટ્રાઇલ, એસિટોનાઇટ્રાઇલ. આવી રીતના આપણને ઇન્ટરમીડિયેટ જોવા મળે છે કે 4 આઇસોબ્યુટાઇલ બેન્ઝીન ક્લોરાઇડની રિએક્શન તમે NaCN હારે કરાવો છો ત્યારે ક્લોરીન છે તે સોડિયમ હારે જોડાઈને સોડિયમ ક્લોરાઇડ રિમૂવ કરે છે અને CN ગ્રુપ છે તે અહીંયા CH2 જોડે બાઇન્ડ થશે
અને આનું નોમેનક્લેચર આપણે જોઈએ તો CN થી આપણે નોમેનક્લેચર કરીએ તો 1 2 સેકન્ડ કાર્બનની પોઝિશન ઉપર આપણને ફિનાઇલ રિંગ જોવા મળે છે. તો સેકન્ડ પોઝિશન ઉપર 4 આઇસોબ્યુટાઇલ ફિનાઇલ છે તે આપણને જોવા મળે છે, એસિટોનાઇટ્રાઇલ. હવે આની રિએક્શન આપણે NaNH2 તો NaNH2 સોડામાઇડ રિએજન્ટ વિશે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છીએ. NaNH2 નું મેઇનલી વર્ક છે તે શું હોય છે? પોતે હાઇડ્રોજનને રિમૂવ કરવાનું કામ કરે છે. તો આની અંદર જોઈ શકો છો CH2, તો આની અંદરનો પોતે એક હાઇડ્રોજન છે તે રિમૂવ કરવાનું કામ કરે છે. તો ફર્સ્ટ રિએક્શનની અંદર આપણે સોડામાઇડ અને સેકન્ડ સ્ટેપની અંદર આપણે આલ્કાઇલ હેલાઇડ જોડે છે રિએક્શન કરાવીશું. જ્યારે આ રિએક્શન જોઈએ તો આપણને શું જોવા મળે છે તે જોઈએ. આઇસોબ્યુટાઇલ આપણને જોવા મળે છે. હવે CH2CN તો આપણે અહીંયા જોઈએ તો એક હાઇડ્રોજન છે. જ્યારે સોડામાઇડ હારે રિએક્શન આપો છો તો સોડામાઇડ પોતે ડિહાઇડ્રેટિંગ રિએજન્ટ છે, એટલે અહીંયાનો એક હાઇડ્રોજનને પોતે રિમૂવ કરે છે. અને એની રિએક્શન આપણે કોની જોડે કરાવેલી છે? CH3I આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડ હારે રિએક્શન આપીએ છીએ એટલે શું થશે? અહીંયા CH3 બાઇન્ડ થશે CH2CN. તો એક હાઇડ્રોજન આમાં દૂર થાય છે અને આની અંદરથી આયોડિન લિબરેટ થાય છે, એટલે આપણને હાઇડ્રોજન આયોડાઇડ છે તે દૂર થતું જોવા મળે છે. તો હવે આવી રીતના આપણને પ્રોડક્ટ મળે છે. એની તમે NaOH NaCl હારે જ્યારે રિએક્શન આપો છો ત્યારે CN ગ્રુપ છે તે કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ટ થશે. આઇસોબ્યુટાઇલ. CH3COOH આઇબોપ્રોફેન. તો આ છે સેકન્ડ સિન્થેસિસ ઓફ આઇબોપ્રોફેન. તો આની અંદર આપણે કહી શકીએ કે ફર્સ્ટ સ્ટેપની અંદર છે હોમોજીનિયસ આપણને મિક્સર જોવા મળે છે. સેકન્ડ સ્ટેપની અંદર તમે ફોર્માલ્ડિહાઇડ પ્લસ HClની જ્યારે રિએક્શન આપો છો ત્યારે આપણને એઝ અ પ્રોડક્ટ છે તે 4 આઇસોબ્યુટાઇલ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે તે જોવા મળે છે. એની રિએક્શન જ્યારે તમે NaCN હારે કરાવો છો ત્યારે ક્લોરીન ગ્રુપ છે રિમૂવ થાય છે અને CN ગ્રુપ છે તે બાઇન્ડ થતું જોવા મળે છે. અને એની જ્યારે તમે સોડામાઇડ અને આલ્કાઇલ હેલાઇડ હારે રિએક્શન આપો છો, સોડામાઇડ પોતે છે ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે વર્ક આપે છે અને આલ્કાઇલ હેલાઇડની અંદરનું મિથાઇલ ગ્રુપ છે તે અહીંયા સ્ટ્રક્ચરમાં જોડાઈ જતું જોવા મળે છે. અને ફર્ધર જ્યારે આ સાયનાઇડ ગ્રુપ આ ઇન્ટરમીડિયેટ આપણને જોવા મળે છે તો ઇન્ટરમીડિયેટની રિએક્શન જ્યારે આપણે NaOH અને HCl હારે કરાવીશું ત્યારે ફાઇનલી આપણને પ્રોડક્ટ આઇબુપ્રોફેન છે તે જોવા મળે છે. તો હવે આઇબુપ્રોફેનના આપણે યુઝ જોઈએ. તો આઇબુપ્રોફેનમાં હમણાં જ આપણે વાત કરેલી મેઇનલી એના યુઝ છે. ફર્સ્ટ ઓફ ઓલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ. એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ એટલે કે કોઈ પણ પ્રકારનો પેઇન થતું હોય એના માટે છે આ ડ્રગ છે. ફીવર છે એના માટે આ ડ્રગ છે તે યુઝ થાય છે. અને સેકન્ડ એનો યુઝ જોઈએ તો એન્ટી રૂમેટિક ડ્રગ. એન્ટી રૂમેટિક એટલે કે સાંધાના દુખાવા છે કે તેની કોઈ પણ તકલીફ હોય, તેના પેઇન થતું હોય તો તેના માટે પણ આપણે આ ડ્રગનો યુઝ છે તે કરી શકીએ છીએ. તો આ હતી આઇબુપ્રોફેન કે આઇબુપ્રોફેન છે તેની આપણે સિન્થેસિસ અને તેના યુઝિસ વિશે આપણે આજે વાત કરેલી.